બીજ અધિકારીઓ અને પશુધન નિરીક્ષકોને નિમણૂક પત્રો એનાયત કરાયા. ગાંધીનગર ખાતે રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં નવનિયુક્ત અધિકારીઓને નિમણૂક પત્રો અર્પણ કરવાનો એક મહત્વપૂર્ણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારના કૃષિ અને પશુપાલન વિભાગમાં પારદર્શક ભરતી પ્રક્રિયા મારફતે પસંદગી પામેલા 34 બીજ અધિકારીઓ તેમજ 11 પશુધન નિરીક્ષકોને સત્તાવાર રીતે નિમણૂક પત્રો સુપરત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે કૃષિ અને પશુપાલન ક્ષેત્રે બજાવવાની થતી ફરજ એ માત્ર આજીવિકાનું સાધન નથી, પરંતુ તે અન્નદાતા ખેડૂતોને મૂંગા પશુઓની નિસ્વાર્થ સેવા કરવાની એક ઉત્તમ તક છે. આ સમારોહને સંબોધતા કૃષિમંત્રીએ ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ભરતી પ્રક્રિયા અત્યંત પારદર્શક બની છે, જેના પરિણામે હજારો યુવાનો પોતાની નિષ્ઠા અને પરિશ્રમની સરકારી સેવામાં જોડાઈ રહ્યા છે. બીજ નિગમના નવનિયુક્ત અધિકારીઓની મુખ્ય જવાબદારી ખેડૂતોને મગફળી, ડાંગર, ઘઉં અને ચણા જેવા મુખ્ય પાકો માટે યોગ્ય સમય અને વ્યાજબી કિંમતે ગુણવત્તાયુક્ત બિયારણ પૂરું પાડવાની રહેશે. આ જ પ્રકારે પશુધન નિરીક્ષકોએ પશુઓના સ્વાસ્થ્ય અને સંવર્ધન માટે સક્રિય ભૂમિકા ભજવી પશુપાલકોના આર્થિક ઉત્કર્ષમાં પોતાનું યોગદાન આપવાનું રહેશે. મંત્રીશ્રીએ ક્ષેત્રીય કામગીરી દરમિયાન આવતા નવા સૂચનોને આવકારી પ્રામાણિકતાથી ફરજ બજાવવાની શીખ આપી હતી. આ કાર્યક્રમમાં પશુપાલન નિયામક ડોક્ટર ફાલ્ગુની ઠાકર, ખેતી નિયામક શ્રી આર.પી. રાજપૂત, પશુપાલન વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અરુણકુમાર સોલંકી અને કૃષિ વિભાગના અગ્ર સચિવ શ્રી આર.સી. મીણા સહિત ઉચ્ચ અધિકારીઓ અને ઉમેદવારો પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.